નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતો માટે આફત સાબિત થશે ફેબ્રુઆરી, વાતાવરણમાં મોટા પલટા આવવાની આગાહી। પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી ભારત પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ અંગે આવ્યું નિવેદન, ICC સાથે ચર્ચાના અહેવાલો પર આપી માહિતી। ICC વોર્નિંગથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ પાકિસ્તાન દોડી ગયા, T20 વર્લ્ડ કપને લઈને મોહસિન નકવીની ડ્રામેબાજીનો આવશે અંત। અમદાવાદમાં ફરી વધશે ટ્રાફિકની સમસ્યા, બ્રિજના રિપેરિંગ કામને લઈને શાસ્ત્રી બ્રિજ કરાશે બંધ। રોકાણકારો પર થશે રૂપિયાનો વરસાદ, 13 કંપનીઓ આપી રહી છે ડિવિડન્ડ, આગામી સપ્તાહે રેકોર્ડ ડેટ। ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનો ફરી હુંકાર, કહ્યું કે સમાજ પર અત્યાચાર થશે તો ધોકા ઉપાડતા પણ અમને આવડે છે। ઠાકોર સમાજ બંધારણ મુદ્દે વધુ એક સંમેલન, લગ્ન પ્રસંગમાં ડીજે મુદ્દે આવી શકે છે નવો મોટો નિર્ણય। ગુજરાતને સુપોષિત બનાવવાના મિશન માટે 100 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું। ઇન્કમ ટેક્સના નવા નિયમ 1 એપ્રિલ 2026થી બદલાઈ જશે તમારી ટેક્સની દુનિયા, પગારથી લઈને શેર બજાર પર રહેશે નજર। મલેશિયાથી પાકિસ્તાનને PM મોદીનો કડક સંદેશ, કહ્યું કોઈ સમાધાન નહીં। સેમિકન્ડક્ટરથી લઈને ડિજિટલ પેમેન્ટ અને AI સુધી ભારત અને મલેશિયા વચ્ચે 6 મોટા સોદા થયા। કોંગ્રેસમાં વિખવાદ ફરી એકવાર સગ્યો, પૂર્વ કોર્પોરેટર પરવીન સોરાણીના પ્રમુખ સામે પ્રહાર, શક્તિ ન હોય તો પદ છોડો। ભારત અમેરિકા મેગા ડીલ, 500 બિલિયન ઉર્જા સોદાથી ખુલશે વિશાળ બજાર। તાંબાના ભાવમાં 20 વર્ષનો રેકોર્ડ બ્રેક ઉછાળો, હવે લાલ સોનું તમારા પોર્ટફોલિયોને ચમકાવશે। ડીજે વિવાદ પર ગેનીબેન અડગ, અલ્પેશ ઠાકોરે કહ્યું કે બેસીને રસ્તો કાઢીશું। કેન્દ્રીય મંત્રી CR પાટીલે જયપુરમાં કહ્યું, સિંધુ નદીનું પાણી પાકિસ્તાન નહીં જાય, દિલ્હી, હરિયાણા અને પંજાબને સીધો ફાયદો થશે। અંકલેશ્વરમાં ગુરુ શિષ્યના સંબંધો લજવાયા, 63 વર્ષના શિક્ષકે 13 વર્ષની સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ, સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો। રાજકોટમાં નથુરામના વિરોધમાં હોબાળો, હોલમાં તોડફોડ, 45 કોંગ્રેસ સભ્યોની અટકાયત। બનાસકાંઠામાં સફેદ ઝેરનું કારખાનું ઝડપાયું, ડિટર્જન્ટ અને ઉરિયાથી બનતું હતું નકલી દૂધ, 4 શખ્સોની ધરપકડ। કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરે, 294 બેઠક પર એકલા હાથે ચૂંટણી લડશે। જામનગરમાં નથુરામ નાટકનો ભારે વિરોધ, NSUI કાર્યકરોએ નાટક અટકાવવાની આપી ચેતવણી। ભાવનગરના વેપારી પર હિંસક હુમલો, યાર્ડમાં સુરક્ષા વધારવા વેપારીઓની ઉગ્ર માંગણી। ઝઘડિયાની ધરતી પર મહેશ વસાવા પર ચૈતર વસાવાના પ્રહાર, જે પોતાના પિતાના ન થયા તે બીજાના શું થશે। ભાડાના મકાનમાં રહેવું હવે બનશે સસ્તું, કેન્દ્ર સરકારની યોજનાથી સામાન્ય માણસને થશે સીધો ફાયદો। બીજેપીમાં ઘર વાપસીની તૈયારીમાં સિદ્ધુ, કોંગ્રેસથી દૂર થયા બાદ રાહુલ ગાંધીને કહ્યું હતું પપ્પુ। કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ અને તેમની પત્નીનું પાકિસ્તાન કનેક્શન હોવાનો દાવો, આસામના CM હેમંત બિસ્વા શર્માએ SIT રિપોર્ટમાં ખુલાસો કર્યો। ડીજે વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય, ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન। હોળીના તહેવારને જોતા જ રેલવેએ આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા। દર વર્ષે કરોડોનો ખર્ચો કરવા છતાંય ગુજરાતમાં 5 વર્ષમાં AIDS થી 3600ના મોત, 1,04,000 દર્દીઓ નોંધાયા। માવઠાથી મરસાના પાકને નુકસાન થતાં ભાવમાં પ્રતિ કિલોએ 80 થી 400 રૂપિયા સુધી વધ્યા, ભાવમાં વધારાથી બજારમાં મંદી। મુવાના માર્કેટમાં 3 દિવસમાં સફેદ ડુંગળીની તુલનામાં લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો। RSS પ્રમુખ કોઈ જાતિ નહીં, માત્ર હિન્દુ હશે, મુંબઈમાં મોહન ભાગવતનું મોટું નિવેદન। અમેરિકા સામેની મેચમાં ભારતીય ટોપ ઓર્ડર જલ્દી વિખેરાયો તે જરૂરી હતો, અક્ષય પટેલનો ચોંકાવનારો ખુલાસો।
આઈસીસીની મોટી જાહેરાત, વલસાડના હેનિલ પટેલ સહિત 14 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશી આ ટીમમાં સામેલ. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં કોળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવમાં ધારાસભ્ય હીરા સોલંકીએ શાયરી લલકારી. જયપુરમાં દરગાહની સતના બાંધકામને લઈને ઓબાળો, ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય અને અમીન કાગજી વચ્ચે ઘર્ષણ. જમ્મુ કાશ્મીરમાં સંગ્રહાલય, રોજગાર અને તીર્થયાત્રામાં સુધારો, બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ સર્જક વિક્રમ ભટ્ટ અને તેમના પત્ની જેલમાં જ રહેશે, હાઈકોર્ટે જામીન નામંજૂર કર્યા. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ બોલાવી 8 રાજ્યોની બેઠક, મનગેરા અને યુએસ ટ્રેડ ડીલ પર ઘડશે રણનીતિ. ઓટો સેક્ટરમાં મહિન્દ્રાનો મોટો ધડાકો, મહારાષ્ટ્રમાં નવા પ્લાન્ટ માટે 15,000 કરોડના રોકાણની જાહેરાત. સડેલા અને જીવાતવાળા કાજુની પ્રોસેસ કરતું એકમ સીલ, 300 કિલો કાજુનો જથ્થો સ્થગિત કરાયો. જૂનાગઢ પટેલ કેળવણી મંડળમાં વિવાદ, દીકરીઓની સુરક્ષા મુદ્દે ઓબળો, વહીવટી ગેરરીતિના આક્ષેપ. કાશી વિશ્વનાથ મંદિરમાં 10 લાખથી વધુ ભક્તો માટે ખાસ વ્યવસ્થા, ભક્તોને 36 કલાકથી વધુ સમય સુધી બાબાના દર્શન કરવાની તક મળશે. પીએમ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આદ્યાશક્તિ ધામ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ. સિંધુ બાદ પાકિસ્તાનને વધુ ઝટકો, સિનાબ નદી પર સાવલકોટ હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે ભારતે સ્ટેન્ડર જાહેર કર્યું. અમેરિકા સાથેની ટ્રેડ ડીલ થતાં જ ભારતીય રિફાઇનરો રશિયા પાસેથી તેલ ખરીદવાનું ટાળવા લાગ્યા. ભોજનના માધ્યમથી શરીરમાં ફેલાઈ રહ્યા છે ખતરનાક રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા, 37 એન્ટીમાઇક્રોબિયલ દવાઓ પર લગાયો પ્રતિબંધ. મોબાઈલ બની શકે છે આંખના એટેકનું કારણ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા લોકોને એક્સપોર્ટની ચેતવણી. જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો, મંત્રીઓની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાય, વાહન પ્રવેશના સમયમાં ફેરફાર. સુરત આરટીઓએ આંખ અંજવતી એલઈડી લાઇટવાળા 56 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી 3 લાખનો દંડ વસૂલ કર્યો.